વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, યુનિટ નંબર 9 વોટર એન્ડ એલિક્ઝિર ઓફ લાઈફ અંતર્ગત પાર્ટ 1, પાર્ટ 2 અને અત્યારે પાર્ટ 3 તમારું સ્વાગત કરું છું. પાર્ટ 2માં મેં તમને કહ્યું હતું તેમ હું તમને આ સેશનમાં વાર્ષિક પરીક્ષાનું જે માળખું છે એના વિશે થોડાક આઈડિયાઝ થ્રુ લેઆઉટ આપીશ અને પછી હું તમને સેક્શન એની પણ થોડી સમજ આપીશ, થોડા એક્ઝામ્પલ આપીશ અને પછી આ યુનિટમાં જે ફંક્શન મૂકેલું છે એક્સપ્રેસિંગ પર્પઝ એની પણ થોડી વાત કરીશ અને છેલ્લે તમને પણ એક શોર્ટ નોટ શીખવાનો પણ પ્રયત્ન કરીશ. મિત્રો, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરશો, માળખું ધ્યાનમાં રાખશો. વાર્ષિક પરીક્ષાનું માળખું ચોક્કસ તમે એ પ્રમાણે સારી રીતે જવાબો લખી અને સારા માર્ક મેળવી શકશો. જોઈએ, સ્લાઇડ નંબર એ હું અહીંયા પ્રસ્તુત કરું છું. તમે જોઈ શકો છો સેક્શન એ ટોટલ 16 માર્કનો પ્રશ્ન છે. 11મા ધોરણમાં વાર્ષિક પરીક્ષામાં 80 માર્કનું પેપર હોય એટલે એ પ્રમાણે આનું સેટિંગ થતું હોય છે. 12મા ધોરણમાં થોડો ફેરફાર થતો હોય છે. સેક્શન એમાં તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 1 to 3 એની સૂચના આ પ્રમાણે આપેલી હોય છે: ટીક માર્ક ટ્રુ ઓર ફોલ્સ અગેન્સ્ટ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ. આપણને તમને આવડે એવો પ્રશ્ન છે, વાક્યો લખેલા હોય, ખરું છે કે ખોટું શોધવાનું, આપણે સામે લખવાનું હોય કાં તો નિશાની કરવાની હોય. 3 માર્કના આ પ્રકારના પ્રશ્નો વાક્ય પૂછાય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 to 6 સૂચના છે: ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. આપણને કોઈ પણ એક શબ્દ આપ્યો હોય એની સામે એના જેવા જ લાગે, એના જેવા જ અર્થ થતા હોય એવા 3 અથવા 4 બીજા શબ્દો આપેલા હોય. એમાંથી આપણે આપેલા શબ્દના એકદમ નજીકનો અર્થ ધરાવતા શબ્દને શોધવાનો હોય અને પછી ખાલી જગ્યામાં કાં તો આપેલી જગ્યામાં લખવાનો હોય. તો એ પણ 3 માર્કનો પ્રશ્ન છે. તો મિત્રો, આ બંને પ્રશ્નો 1 to 6 કુલ 6 માર્કના પ્રશ્નો તમે જોયું, તમને ખ્યાલ આવ્યો હોય તો એક રીતે સહેલા છે. પણ ક્વેશ્ચન નંબર 4 to 6 એ વોકેબ્યુલરીનો પ્રશ્ન છે. તમે શીખો, શબ્દ યાદ રાખો અને એનો ઉપયોગ કરતા થાવ એ હેતુથી આ પ્રશ્નની રચના થયેલી છે. જ્યારે ક્વેશ્ચન નંબર 1 to 3 એ તમારે પાઠને આધારે જવાબ લખવાના હોય એટલે એમાં તમે જે કંઈ પાઠ ભણ્યા છો એનું કન્ટેન્ટ તમને યાદ હોવું જોઈએ. આગળ વધીએ મિત્રો, ક્વેશ્ચન નંબર 7 to 9 એની સૂચના આ પ્રમાણે છે: સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન given in the bracket and write against the sentence. ઓકે, તો આપણને સેન્ટન્સ આપ્યું છે, એની સામે એ સેન્ટન્સમાં કયું લેંગ્વેજ ફંક્શન વપરાયેલું છે એ આપણે લખવાનું હોય જવાબ તરીકે. એ પણ 3 માર્કનો પ્રશ્ન છે. આ લેંગ્વેજ ફંક્શનનો જે પ્રશ્ન છે એ મોટાભાગના વિદ્યાર્થીઓને અઘરો લાગતો હોય છે. એનું મુખ્ય કારણ એ લોકો પહેલાં તો લેંગ્વેજ ફંક્શનને સમજતા હોતા નથી, એમાં રસ દાખવતા નથી અને એકવાર શીખ્યા પછી એનો કશો મહાવરો કરતા નથી. મિત્રો, થોડું ધ્યાન રાખો તો આ લેંગ્વેજ ફંક્શન શીખવા પણ બહુ સહેલા છે. આજે હું તમને આ યુનિટના લેંગ્વેજ ફંક્શનનો પરિચય કરાવીશ, તમને ખ્યાલ આવશે. આગળ વધીએ મિત્રો, ક્વેશ્ચન નંબર 10 to 13 સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. સાચામાં સાચો જવાબ જે હોય એ આપણે લખવાનો છે પ્રશ્નના જવાબ તરીકે અને એ પણ 4 માર્કનો પ્રશ્ન છે. અને સેક્શન એમાં છેલ્લો એટલે પાંચમા પ્રકારનો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 14 to 16.
સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ઓર ફ્રેઝ એઝ એન આન્સર. ઓકે, તો આપણે પ્રશ્ન શોધી કાઢવાનો છે. આપેલા શબ્દમાં કે શબ્દ સમૂહ માટે સાચો પ્રશ્ન કયો છે તે શોધી કાઢવાનો છે. અને મિત્ર, આ પણ 3 માર્કનો પ્રશ્ન છે. આમ કુલ 16 માર્કનો પ્રશ્ન છે. થોડું ધ્યાન રાખો, થોડી તૈયારી કરો તો આ પ્રશ્ન બીજા સેક્શન કરતાં સહેલો બને અને તમને વધારે માર્ક મેળવી આપે એવો પ્રશ્ન છે. આશા રાખું કે તમે સમજશો અને આ પ્રમાણે તૈયારી કરશો તો સેક્શનમાંથી તમે સારા એવા માર્ક મેળવી શકશો. મિત્રો, આગળ વધીએ. સ્લાઇડ 2માં હું તમને સેક્શન બી બતાવું છું. સેક્શન બી 14 માર્કનો છે. જો એમાં ક્વેશ્ચન નંબર 17 to 24, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. 8 માર્કનો પ્રશ્ન છે. એક રીડિંગ કોમ્પ્રિહેન્શન લીધું હોય, એમાં 2 પ્રશ્નો આપેલા હોય તો 4 રીડિંગ કોમ્પ્રિહેન્શન તમને આપેલા હોય. અને આગળના સેશનમાં મેં તમને યુનિટ નંબર 9 એના રીડ 2માં 4 પેરેગ્રાફની મેં પ્રેક્ટિસ કરાવી. તો એ પ્રકારની પ્રેક્ટિસ તમે કરતા રહો તો આ પ્રકારના પ્રશ્નમાં જવાબ લખવામાં સરળતા રહે, તમે સારા માર્ક મેળવી શકો. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીમાં એક સરસ મજાનું વાક્ય છે, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આ વાક્ય બધી જગ્યાએ લાગુ પડે છે. ભણવામાં પણ લાગુ પડે છે. ભણવા તો વિશેષ લાગુ પડે અને વિદ્યાર્થીઓ તો ખાસ આ વાક્યને યાદ રાખવાનું છે. એટલે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય, તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરો એટલી વધારે તમારી આવડત વધવાની છે, એટલું જ્ઞાન તમારું વધવાનું છે. અને આવડત વધી, જ્ઞાન વધ્યું, માર્ક્સ પણ વધવાના છે. તો મિત્રો, પ્રેક્ટિસ કરતા રહેજો. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 25, રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. મિત્રો, શોર્ટ નોટ એ મોટા પ્રકારનો પ્રશ્ન છે, લાંબા પ્રકારનો પ્રશ્ન છે. એમાં તમારે જવાબ ખાસો એવો લાંબો લખવો પડે. એની પણ હું તમને પ્રેક્ટિસ આપવાનો છું. આ સેશનમાં જ થોડાક મુદ્દા તૈયાર કરી લાવ્યો છું. તમને કામ લાગે એવા પ્રેક્ટિસ કરીશ ત્યારે સમજાવીશું. 3 માર્ક છે એના. ક્વેશ્ચન નંબર 26 to 28, fill in the blanks with the appropriate words given the bracket. કૌંસમાં શબ્દો આપેલા હોય, કોઈપણ પ્રકારના શબ્દો હોય, પ્રેપોઝિશન હોય, વોકાબ્યુલરી હોય, આપણે એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો, ખાલી જગ્યામાં મૂકવાનો. 3 માર્કનો પ્રશ્ન છે. મિત્ર, સેક્શન બી એક પ્રકારનું કોમ્બિનેશન છે, લોંગ ક્વેશ્ચન્સ ને શોર્ટ ક્વેશ્ચન્સ. એમાં પણ તમે થોડું ધ્યાન રાખો, એમાં પણ તમે વધારે સારા માર્ક્સ મેળવી શકો એમ છો. મિત્રો, ફરી એકવાર આ પ્રકારના પ્રશ્નોની પ્રેક્ટિસ કરવી પડે તો તમે સારું એવું પરિણામ, સારું એવું પરફોર્મન્સ બતાવી શકો એમ છો. સેક્શન સીની વાત કરીએ મિત્રો. સ્લાઇડમાં તમે જોઈ શકો છો 15 માર્ક ટોટલ છે એના. ક્વેશ્ચન નંબર 29 to 32, રીડ ધ ફોલોઈંગ પેસેજ and answer the questions given below it. ઓકે, અહીંયા તમને જે પેસેજ આપેલો હોય એ કદાચ તમારી જે બીજી ટેક્સ્ટ બુક છે ફ્લેમિંગો નામની, એમાંથી પણ લીધેલો હોય અથવા અનસેન પેરેગ્રાફ પણ હોય. મિત્રો, આની આગળના સેક્શનમાં આપણે જોવું છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ક્વેશ્ચન્સ. એમાં ટેક્સ્ટબુકમાં લીધેલા પેરેગ્રાફ્સ હોય. અહીંયાના પેરેગ્રાફ થોડા જુદા પડે છે. જો તમે પહેલાં પુસ્તકનો અભ્યાસ ના કર્યો હોય અને ક્યારેય જોઈ ના હોય, એમાં જેટલા રીડ્સ આપેલા હોય એમાં થઈને પસાર થયા ના હો તો તમને અહીંયા જવાબ લખવામાં તકલીફ પડી શકે છે. ટોટલી હોય તો તમારે પરીક્ષા ખંડમાં જ તૈયારી કરવી પડે, વાંચવો પડે. પણ જો ફ્લેમિંગોમાંથી પેરેગ્રાફ લીધેલો હોય અને તમે એનાથી થોડા ઘણા પણ પરિચિત હો તો તમને આ પેરેગ્રાફના પ્રશ્નોના જવાબ લખવામાં સરળતા રહી શકે છે. એટલે મિત્રો, ફરી એકવાર પ્રેક્ટિસની વાત આવે છે. 4 માર્કનો પ્રશ્ન છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 33, રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ્સ ઇટ્સ સમરી સજેસ્ટ suitable title also.
એક પેસેજ આપેલો હોય, એની તમારે સમરી લખવાની હોય. ગુજરાતીમાં તમે સંક્ષિપ્તીકરણ શીખ્યા હશો એ પ્રકારનો આ પ્રશ્ન છે. 4 માર્ક છે. ઘણીવાર વિદ્યાર્થીને લાંબુ લખતા બહુ આવડતું હોય, પણ લાંબામાંથી ટૂંકું કરતાં ના આવડતું હોય. અહીંયા આપણે સમરી એટલે ટૂંકું કરવું એટલે કંઈ એની લંબાઈ જોવા નથી આપણે, પણ આપેલા પેરેગ્રાફમાં જે મુખ્ય વિચારો છે એ લઈ અને આપણે ફરીથી એક નવેસરથી નાનો પેરેગ્રાફ લખવાનો છે, સમરી ટાઈપનો. એ પ્રકારનો પ્રશ્ન છે. અને આમાં 1 માર્ક તો ટાઇટલનો હોય છે જ, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ સમરી લખ્યા પછી ટાઇટલ જ આપણને ભૂલી જાય છે. મિત્રો, એ ભૂલવું જ નહીં. ટાઇટલનો 1 માર્ક છોડવો નહીં, લઈ જ લેવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 34 to 37. રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ન્યૂઝપેપરમાંથી કોઈ પણ ક્લિપ આપણને ફોટો સ્વરૂપે અથવા ટેક્સ્ટ સ્વરૂપે આપેલી હોય, એનો સ્ટડી કરવાનો, આપણે વાંચવાની. નીચે જે ક્વેશ્ચન આપ્યા હોય જવાબ આપવાના. 4 માર્ક છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 38 to 40. 3 માર્કનો પ્રશ્ન છે. સૂચના છે રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. મિત્રો, યાદ હોય તો પાર્ટ 2માં, સેશન 2માં મેં તમને આની પ્રેક્ટિસ કરાવી. 2 સ્ટાન્જા આપ્યા હતા, એની જે પ્રશ્નો આપ્યા હતા, અને તમને વધારે ખ્યાલ આવે. રિમાઇન્ડ કરજો, રિકોલ કરજો, અને એના જ પ્રશ્નોને, એના જ પેરેગ્રાફને, સ્ટાન્જાને તમે ફરીથી પ્રેક્ટિસ કરી શકો છો. મિત્રો, નવી સ્લાઇડમાં તમે જોઈ શકો છો સેક્શન ડી આપેલો છે, એના પર 15 માર્ક છે. મિત્રો, ક્વેશ્ચન નંબર 41 to 42 સૂચના છે ડુ એઝ ડાયરેક્ટેડ, એના 4 માર્ક છે. આ પ્રશ્નમાં તમને કોઈપણ પ્રકારનું વાક્ય અને વાક્યમાં કોઈપણ પ્રકારની રચના આપેલી છે અને કૌંસમાં કોઈ સૂચના આપેલી હશે. એ સૂચના પ્રમાણે તમારે ફેરફાર કરવાના આવશે, રચના બદલવાની આવશે, અને તમે જવાબ લખશો, તમે માર્ક મેળવી શકશો. મિત્રો, એના પછીનો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 43. રેન્ડર ધ ફોલોઈંગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. મિત્રો, આ ડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવાનો પ્રશ્ન છે. 3 માર્કનો પ્રશ્ન છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન અઘરો લાગે છે, પણ વિદ્યાર્થીઓ આ પ્રશ્ન સમજ આપતા ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે. આપણા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જે યુટ્યુબ ચેનલ છે એની પર પણ ઘણા બધા શિક્ષકોએ આ મુદ્દાને સમજાવેલા છે. તમે એને જુઓ, શીખો અને પ્રેક્ટિસ કરો તો આ પ્રશ્નોના જવાબ લખવાની સરળ રીતો તમે સમજી શકો છો, હસ્તગત કરી શકો છો જ્ઞાન. ત્યાર પછીનો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 44 to 48. કમ્પ્લીટ ધ સેન્ટન્સ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન ધ બ્રેકેટ. અધૂરા વાક્યો આપ્યા હશે, કૌંસમાં સૂચના આપી છે કે એમાં આ ફંક્શનનો ઉપયોગ કરો, વાક્ય પૂરું કરો. 3 માર્કનો પ્રશ્ન છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 47. કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટન્સીસ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટન્સ. 2 વાક્યને જોડીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. 2 માર્કનો પ્રશ્ન છે. ક્વેશ્ચન નંબર 48. રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ. પેરેગ્રાફ આપેલો છે, ભૂલો આપેલી છે, એમાં કદાચ હાઇલાઇટ પણ કરેલી છે. આપણે ભૂલો સુધારવાની અને આખો ફકરો જવાબ તરીકે ફરી લખવાનો છે. મિત્રો, સેક્શન ઈની વાત કરીએ. સેક્શન ઈ 20 માર્કનો પ્રશ્ન છે. જો ક્વેશ્ચન નંબર 49. સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ ટુ ડિસ્ક્રાઇબ ઇટ. ટેબલ આપ્યું હશે અથવા બીજો કોઈ ડેટા આપ્યો હશે, એના પછી આપણે એનું પિક્ચર પણ આપ્યું હોય કદાચ, એનું વર્ણન કરવાનું. 4 માર્કનો પ્રશ્ન છે. ક્વેશ્ચન નંબર 50. એસે રાઇટિંગ છે. 6 માર્કનો પ્રશ્ન છે. ક્વેશ્ચન નંબર 51. સ્પીચ રાઇટિંગ છે. સ્પીચ તૈયાર કરવાની. સ્પીચ એટલે ભાષણ કોઈપણ જગ્યાએ બોલવા માટે વક્તવ્ય તૈયાર કરવાનું, ઇંગ્લિશમાં તૈયાર કરવાનું, અથવા એપ્લિકેશન રાઇટિંગ પણ પૂછાઈ શકે છે. અને છેલ્લે છે ઈમેલ રાઇટિંગ, ક્વેશ્ચન નંબર 52. મિત્રો, આ સેક્શનમાં આ 4 પ્રશ્નો લાંબા પ્રકારના પ્રશ્નો છે.
થોડી તૈયારી માગી લે એમ છે, પ્રેક્ટિસ માગી લે એમ છે, પણ એ તો મેં અગાઉ કહ્યું તેમ પ્રેક્ટિસ વગર આપણો ઉદ્ધાર જ નથી. એટલે મિત્રો આશા રાખું કે આખું માળખું તમે મનમાં રાખજો અને એ પ્રમાણે પહેલી કસોટી, બીજી કસોટી, વાર્ષિક કસોટી આ માળખા પ્રમાણે તૈયારી કરજો, તમે સારા માર્ક મેળવી શકશો. મિત્રો આગળ વધીએ સેશનમાં. થોડી એક્સરસાઇઝ તમને કરાવવા માગું છું. લેટ અસ ડુ સમ એક્સરસાઇઝીસ યુનિટ નંબર 9. 3 રીત જોઈએ આપણે એમાં, એની મિક્સ એક્સરસાઇઝ હું કરાવીશ તમારી પાસે. પહેલી એક્સરસાઇઝ છે સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. મિત્રો કરીશું આપણે અત્યારે. તમે વાંચો, હું પણ વાંચીશ, નક્કી કરો વાક્ય સાચું છે કે ખોટું. પહેલું વાક્ય છે ધ ટ્રુ એલિક્ઝર ઓફ લાઈફ ઇઝ વોટર એન્ડ ઇટ લાઈઝ નિયર અવર હેન્ડ્સ. શું માનો છો મિત્રો, સાચું કે ખોટું? જવાબ આપજો. અથવા આ વિડીયો જોયા પછી નોટમાં જવાબ લખજો. બીજું વાક્ય ધ કલેક્શન એન્ડ યુટિલાઇઝેશન ઓફ વોટર ઇઝ નો મોર ઇમ્પોર્ટન્ટ ફોર અસ. મિત્રો ખ્યાલ આવી જાય એવા વાક્યો છે. ત્રીજું સાઉથ ઇન્ડિયન એગ્રીકલ્ચર મોસ્ટલી ડિપેન્ડ ઓન ધ રેઇન ફેડ ટેન્ક્સ. આવડે એવો જવાબ છે, નક્કી કરજો. ચોથું વાક્ય વોટર હેઝ પ્લેડ એન્ડ ઇટ હેઝ બીન પ્લેઇંગ અ રોલ ઓફ વાસ્ટ સિગ્નિફિકન્સ ઇન ધ હિસ્ટ્રી ઓફ અર્થ. શું માનો છો મિત્રો, સાચું છે કે ખોટું છે? નક્કી કરો. પાંચમું વન ઓફ ધ મોસ્ટ રિમાર્કેબલ ફેક્ટ્સ અબાઉટ વોટર ઇઝ ઇટ હેઝ નો પાવર ટુ કેરી સિલ્ટ. ખ્યાલ આવી જાય એવો જવાબ છે, શોધજો, લખજો. આગળનું વાક્ય છે સોઇલ ઇરોઝન ઇઝ અ મેજર પ્રોબ્લેમ ઇન ઇન્ડિયા ઓનલી. ઇન્ડિયા ઓનલી? નો, યુ કેન સે. તો ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. યુ કેન રાઇટ ધ આન્સર. સાતમું વાક્ય ધ એડોપ્શન ઓફ ટેકનિક્સ પ્રિવેન્ટિંગ સોઇલ ઇરોઝન વુડ ઓલ્સો હેલ્પ ટુ કન્ઝર્વ વોટર. પેલો પેરેગ્રાફ યાદ કરો, તમે જવાબ શોધી શકશો. આવડે એવું વાક્ય છે. અને છેલ્લું વાક્ય છે ધ ફોર્મ ઓફ ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટ ઇન અ કન્ટ્રી બાય બોટ્સ એન્ડ બાર્જીસ થ્રુ કેનાલ્સ એન્ડ રિવર્સ ઇઝ ધ ચીપેસ્ટ વે ઓફ ટ્રાન્સપોર્ટિંગ. મિત્રો સહેલું વાક્ય છે, તમે નક્કી કરી શકો એમ છો જવાબ. મિત્રો આ પ્રકારનો એક પ્રશ્ન પૂછાય છે સેક્શન એમાં. મેં તમને કહ્યું હતું એ પ્રમાણે. આગળ વધીએ. એક આ પ્રકારનો પ્રશ્ન પણ પૂછાય છે સેક્શન એમાં. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. જો આગળ આપણને કેટલાક શબ્દો આપેલા છે, બોલ્ડ છે, સામે એના જેવા જ અર્થ ધરાવે અથવા નજીકનો અર્થ ધરાવે 4 શબ્દો આપેલા છે. આપણે એકદમ નજીકનો અર્થ ધરાવતો હોય એવો શબ્દ શોધવાનો છે જવાબ તરીકે, અને આપેલી ખાલી જગ્યામાં લખવાનો છે. તમે શોધી શકો છો, જોઈ શકો છો, અને આ સેશન પૂરું થયા પછી નોટમાં લખી પણ શકો છો અને કાયમ માટે યાદ પણ રાખી શકો છો. અહીંયા જોયું એને ભૂલી જવા નથી. શક્ય છે કે આ શબ્દો ફરી કોઈપણ કસોટીમાં પૂછી શકાય અથવા એન્યુઅલ ટેસ્ટમાં પણ આવી જાય તો આપણને કામ લાગે. 1-2 એક્ઝામ્પલ જોઈએ આપણે. બીજો શબ્દ છે એન્શિયન્ટ. એની સામે 4 શબ્દો આપેલા છે ન્યૂ, નોવેલ, વેરી ઓલ્ડ કે મોડર્ન. તો તમે જો બરાબર પાઠ શીખ્યા ત્યારે આ શબ્દને સમજ્યા હશો તો તમને ખ્યાલ આવશે કે એનો એકદમ નિયરેસ્ટ મિનિંગ ધરાવતો શબ્દ વેરી ઓલ્ડ છે. એ પ્રમાણે આગળ એક શબ્દ જોઈએ આપણે હાર્નેસ. 4 શબ્દો આપેલા છે. પહેલો છે ટેકલ, બીજું છે હેન્ડલ, ત્રીજું છે હાર્વેસ્ટ, ચોથું છે ઓનેસ્ટ. તમે કહી શકો એના નજીકનો મિનિંગ ધરાવતો શબ્દ કહી શકો. વિચારો, જો મારી સાથે તમે જોડાયેલા છો તમે અત્યારે પણ જવાબ કહી શકશો, અથવા અત્યારે ના કહેવો હોય તો પછી પણ તમે શોધીને લખી શકશો. તો મિત્રો આ પ્રમાણે આપણે આવા ઘણા બધા શબ્દોની પ્રેક્ટિસ કરવાની છે. મેં તો અહીંયા તમને થોડાક એક્ઝામ્પલ આપ્યા છે, પણ આવા તો અસંખ્ય શબ્દો મળી જાય આપણને. અસંખ્ય
એક્સરસાઇઝ મળી જાય અને આપણે એની પ્રેક્ટિસ કરતા રહેવાનું છે. આગળ વધીએ મિત્રો. મેં તમને કહ્યું હતું એમ હું તમને આ સેશનમાં આ યુનિટમાં જે ફંક્શન ઉપયોગ થયો છે એક્સપ્રેસિંગ પર્પઝ એ તમને સમજાવવા માગું છું. એની સ્લાઇડ મેં અત્રે પ્રસ્તુત કરી છે, મથાળું તમે વાંચી શકો છો. એનો ઉપયોગ મેં ત્યાં લખ્યો છે. વી યુઝ ધ કંજક્શન ઓફ પર્પઝ. કંજક્શન ઓફ પર્પઝનો મતલબ તમે જાણો છો હેતુ. ટુ સે વાય સમવન ડીડ સમથિંગ. કોઈકે આ કામ કેમ એટલે કયા હેતુથી કર્યું એ સૂચવવું હોય ત્યારે આપણે અંગ્રેજી ભાષામાં પર્પઝ એક્સપ્રેસ કરતું કંજક્શન વાપરવું પડે છે. હા, ત્યાં લખ્યું છે વી યુઝ ધ કંજક્શન ઓફ પર્પઝ ટુ સે વાય સમવન ડીડ સમથિંગ. તો એનો અર્થ આવો થાય છે ખાલી જગ્યાના હેતુથી. અને આવી એક રચના બને છે ઇંગ્લિશમાં. જો તો અંગ્રેજીમાં આ પ્રકારના 4 સંયોજકો વપરાય છે. 4 મેં ત્યાં લખેલા છે, એના ઉદાહરણ પણ લખેલા છે. 4નો અર્થ લગભગ સરખો થાય છે, ના હેતુથી એવો થાય છે, પણ રચના થોડી જુદી પડે છે. પહેલું છે ઇન ઓર્ડર ટુ. વાક્ય જુઓ. એક્ઝામ્પલ, આઈ વર્ક હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ. સારા ગુણ મેળવવાના હેતુથી હું સખત મહેનત કરું છું. તો હેતુ દર્શાવવામાં આવ્યો. કામ કરવાનો હેતુ શું છે? તો કે સારા માર્ક મળે તે. બીજું કંજક્શન છે વિથ અ વ્યૂ ટુ. એ જ વાક્ય એમાં વિથ એ વ્યૂ ટુનો પ્રયોગ કર્યો છે. જુઓ, આઈ વર્ક હાર્ડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ. બે વાક્યને સરખાવો. ઉડીને આંખે વળગે એવો તમને ખ્યાલ આવી જશે કે પહેલા વાક્યમાં એટલે કે ઇન ઓર્ડર ટુનો પ્રયોગ જ્યારે કર્યો ત્યારે ઇન ઓર્ડર ટુ પછી ડાયરેક્ટ ગેટ મૂક્યું છે, ક્રિયાપદ મૂક્યું છે, ક્રિયાપદનું મૂળ રૂપ મૂક્યું છે. જ્યારે બીજા વાક્યમાં જ્યારે વિથ એ વ્યૂ ટુ મૂક્યું ત્યારે આપણે ગેટનું ગેટિંગ કરી નાખ્યું છે. મિત્રો આગળ દરેકની અલગ અલગ રીતના તમે સમજાવી રહ્યો છું. અહીંયા 4ની સાથે તમે સમજાવી રહ્યો છું, તમને તરત જ ખ્યાલ આવી જશે. ત્રીજું કંજક્શન છે સો ધેટ. વાક્યમાં પ્રયોગ જુઓ એનો. આઈ વર્ક હાર્ડ સો ધેટ આઈ કેન ગેટ ગુડ માર્ક્સ. હું સારા માર્ક મેળવી શકું એટલા માટે હું સખત મહેનત કરું છું. આઈ વર્ક હાર્ડ. તેમાં તમે જુઓ સો ધેટ મુકાયા પછી કરતા મુકાયો આઈ અને ગેટની આગળ કેન ઉમેરાયું છે. તો ઇન ઓર્ડર ટુ વાપર્યું ત્યારે ફક્ત ગેટ, વિથ એ વ્યૂ ટુ વાપર્યું તો ગેટિંગ, અને સો ધેટ વાપર્યું તો કરતા અને સહાયકારી ક્રિયાપદ ઉમેરવું પડ્યું છે. અને ચોથું છે ઇન ઓર્ડર ધેટ. જો વાક્યમાં પ્રયોગ આઈ વર્ક હાર્ડ ઇન ઓર્ડર ધેટ આઈ કેન ગેટ ગુડ માર્ક્સ. તમે ઉપર નજર કરો. ત્રીજા વાક્યમાં સો ધેટનો પ્રયોગ કર્યો અને ઇન ઓર્ડર ધેટનો પ્રયોગ કર્યો. બંને વાક્યો તમને સમાન લાગશે. આમ તો 4 વાક્યનો મતલબ સમાન થાય છે, પણ ઉપયોગ થોડો જુદો છે. અહીંયા પણ તમે જુઓ ચોથા વાક્યમાં ઇન ઓર્ડર ધેટનો ઉપયોગ કર્યો તો એ કંજક્શન પછી કરતા મૂકવામાં આવ્યું અને સહાયકારી મૂકવામાં આવ્યું. મિત્રો આ સ્લાઇડમાં મેં તમને 4 કંજક્શનનો એક સાથે પરિચય કરાવ્યો. હવે પછીની સ્લાઇડમાં હું તમને દરેક કંજક્શનનો અલગ અલગ પરિચય કરાવીશ, એનો અલગ અલગ ઉપયોગ સમજાવીશ અને ઉદાહરણ આપીશ. જુઓ, પહેલું છે ઇન ઓર્ડર ટુ. એનું એક્ઝામ્પલ મેં લખ્યું છે ત્યાં આગળ. માય મધર વેન્ટ ટુ ધ માર્કેટ ઇન ઓર્ડર ટુ બાય સમ ગ્રોસરી. મમ્મી કંઈક અનાજ કરિયાણું લેવાના હેતુથી બજારમાં ગયા. અને બીજું, ઋષિકેશ મૂવ્ડ ટુ અનધર સિટી ઇન ઓર્ડર ટુ ફાઇન્ડ અ ન્યૂ જોબ. નવી નોકરી મેળવવાના હેતુથી ઋષિકેશે શહેર બદલ્યું. તો હેતુ બતાવવા માટે આ કંજક્શનનો ઉપયોગ થાય છે. નીચે વાક્ય રચના લખેલી છે.
યાદ રહે તો યાદ રાખવાનો પ્રયત્ન કરજો મિત્રો. સૌથી પહેલાં જોઈ શકો છો કર્તા મૂકવામાં આવે છે, ક્રિયાપદ મૂકવામાં આવે છે, પછી ક્રિયાવાચક શબ્દો આવે છે અને પછી ઇન ઓર્ડર ટુનું સ્થાન છે. અને ઇન ઓર્ડર ટુ મૂક્યા પછી ક્રિયાપદનું મૂળરૂપ મુકાય છે અને છેલ્લે કર્મ વગેરે આવે છે. તો ઇન ઓર્ડર ટુનો આ પ્રમાણે આપણે વાક્યમાં પ્રયોગ કરી શકીએ છીએ. બીજું કન્સેપ્ટ જોઈએ શીખીએ આપણે, એ છે વિથ અ વ્યૂ ટુ. અગાઉ કહ્યું તેમ એનો પણ એ જ અર્થ થાય છે, ખાલી જગ્યાના હેતુથી, હેતુ બતાવવા માટે. એના એક્ઝામ્પલ જોઈએ આપણે. પહેલું એક્ઝામ્પલ છે ફોરમ વોકડ હરીડલી વિથ અ વ્યૂ ટુ કેચિંગ ધ સ્કૂલ બસ. તમને તફાવત ખ્યાલ આવતો હશે, ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુ. બીજું વાક્ય છે કોમલ વેન ટુ USA વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મોર મની. તો પહેલા વાક્યમાં સ્કૂલ બસ પકડવાના હેતુથી ફોરમ ઉતાવળે ચાલે છે, અને બીજા વાક્યમાં વધારે નાણાં કમાવાના હેતુથી કોમલ USA જાય છે. તો બંને વાક્યોમાં હેતુ દર્શાવવા માટે વિથ અ વ્યૂ ટુનો પ્રયોગ થયો છે. પણ તમે જોઈ શકો છો કે ઇન ઓર્ડર ટુ પછી શું મૂક્યું હતું? ફક્ત ક્રિયાપદનું મૂળરૂપ મૂક્યું હતું, જ્યારે અહીંયા ક્રિયાપદની પાછળ ING ઉમેરાય છે અને પછી ક્રિયાપદ મૂકવામાં આવે છે. વાક્ય રચના ફરી એકવાર જોઈ લેશો મિત્રો. સૌથી પહેલાં કર્તા, પછી ક્રિયાપદ, ક્રિયાવર્ધક શબ્દો, વિથ અ વ્યૂ ટુ, ક્રિયાપદનું ING વાળું રૂપ અને છેલ્લે કર્મ. તો વિથ અ વ્યૂ ટુથી આ પ્રમાણે વાક્ય રચના બને છે. ત્રીજું અને ચોથું, આ બંને કંજક્શન્સ સેમ છે, સરખા છે, એટલે મેં એક જ સ્લાઇડમાં સાથે લીધા છે તમને સમજાવવા માટે. અને બંનેના એક જ એક્ઝામ્પલ મેં લીધા છે. જો એક્ઝામ્પલ, પહેલું વાક્ય છે મનહર વર્કડ હાર્ડ સો દેટ હી કુડ ગેટ ગુડ માર્ક્સ. સારા માર્ક મેળવી શકે એટલા માટે એ હેતુથી મનહરે સખત મહેનત કરી હતી. વાક્ય ભૂતકાળમાં છે, વર્કડ હાર્ડ છે. તો આ બાજુ જુઓ, સો દેટ પછી, કરતાં પછી કુડ મૂકેલું છે. જ્યારે બીજું વાક્ય જુઓ, હેતલ ગોઝ ટુ સ્કૂલ ઇન ઓર્ડર ધેટ સી કેન ગેટ યુનિટ ટેસ્ટ માર્ક્સ. શા માટે હેતલ સ્કૂલ જાય છે? એને યુનિટ ટેસ્ટના માર્ક મળે તે હેતુથી, માર્ક્સ મેળવવાના હેતુથી. એ દર્શાવવા માટે અહીંયા બંને વાક્યોમાં પહેલામાં સો દેટ, બીજામાં ઇન ઓર્ડર ધેટ વપરાયા છે. મિત્રો વાક્ય રચના જોઈ લઈએ જરા આપણે. તો અહીં આ બંને પ્રકારના કંજક્શન્સ વાપરતા સૌથી પહેલાં કર્તા મૂકવામાં આવે છે, પછી ક્રિયાપદ મૂકવામાં આવે છે, પછી સો દેટ અથવા ઇન ઓર્ડર ધેટ મૂકવામાં આવે છે, પછી ફરી કર્તા આવે છે, અને ફરી કેન અથવા કુડ અથવા બીજું કોઈ સહાયકારી ક્રિયાપદ મૂક્યા બાદ ક્રિયાપદનું મૂળરૂપ અને છેલ્લે કર્મ મૂકવામાં આવે છે. પેલા બે કરતાં ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુ કરતાં સહેજ વાક્યરચનામાં આ બંને કંજક્શન્સના ઉપયોગ જુદા પડે છે. એટલે ત્યાં નીચે એક છે, સમજીએ આપણે. લખ્યું છે આફ્ટર સો દેટ અથવા ઇન ઓર્ડર ધેટ વી જનરલી યુઝ મોડેલ વર્બ્સ. સો ડેટનો ઉપયોગ કર્યા પછી અથવા ઇન ઓર્ડર ધેટનો ઉપયોગ કર્યા પછી આપણે વાક્યના બીજા ભાગમાં સહાયકારી ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે. પણ ઇફ ધ મેઇન વર્બ ઇઝ ઇન ધ પ્રેઝન્ટ ટેન્સ, આપેલા પ્રથમ વાક્યના પ્રથમ ભાગમાં જો સાદો વર્તમાનકાળ હોય, પ્રેઝન્ટ ટેન્સ, તો સો દેટ પછી કે ઇન ઓર્ડર ધેટ પછીના વાક્યમાં આપણે કેન અથવા વિલ અથવા મે એમ સહાયકારી ક્રિયાપદનું સાદું રૂપ મૂકવાનું છે, વર્તમાનકાળનું રૂપ મૂકવાનું છે. પણ ઇફ ધ મેઇન વર્બ ઇઝ ઇન ધ પાસ્ટ ટેન્સ વી યુઝ કુડ, વુડ એન્ડ માઇટ. આ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે.
કે આપેલા વાક્યના પ્રથમ ભાગમાં જો ક્રિયાપદ ભૂતકાળમાં હોય, જેમ કે અહીંયા પહેલા વાક્યમાં જો વોકડ, તો સો ધેટ વાપર્યા પછી અથવા ઇન ઓર્ડર વાપર્યા પછીના ભાગમાં આપણે સહાયકારી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. ત્યાં દર્શાવ્યું છે એ પ્રમાણે કુડ અથવા વુડ અથવા માઇટ. અહીં આપેલા બંને ઉદાહરણોમાં તમે બંનેને એકની જગ્યાએ બીજાને મૂકી શકો છો. સો ધેટની જગ્યાએ સીધું જ ઇન ઓર્ડર ધેટ મૂકી શકાશે અથવા ઇન ઓર્ડર ધેટની જગ્યાએ સીધું જ સો ધેટ મૂકી શકાશે. મિત્રો, આ ચારે ચાર કન્જક્શન્સ ખૂબ સહેલા છે. એક જ વાર તમે ચારે ચાર કન્જક્શનનો ઉપયોગ શીખી લો અને તો કાયમ માટે યાદ રહી જાય એવા છે. હા મિત્રો, પણ એની પણ તમારે પ્રેક્ટિસ વારે ઘડીએ કરવી પડે એમ છે. અન્યથા જ્યારે બીજા કન્જક્શન તમે શીખો તો એની સાથે આ બધા મિક્સ થઈ જવાની સંભાવના રહે છે. અને એટલે ફરી એકવાર તમે યાદ દેવડાવું છું કે મહાવરો પ્રેક્ટિસ મહત્ત્વના છે. સો મિત્રો, આ બધી વાતો હતી એક્સપ્રેસિંગ પર્પઝ નામના ફંક્શનની. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું એને વિશે થોડીક એક્સરસાઇઝમાં તૈયાર કરી છે, એની આપણે ચર્ચા કરીશું, એને આપણે જવાબ શીખીશું. પહેલી એક્સરસાઇઝ મેં બનાવી છે, તમારી સમક્ષ રજૂ કરી છે. એની સૂચના આવી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, સો ધેટ એન્ડ ઇન ઓર્ડર ધેટ. મિત્રો, સૂચનામાં ચારે ચાર સંયોજકોને લઈ લેવામાં આવે છે. હવે તમારી વિવેક બુદ્ધિ પર આધાર રાખશે. તમારે સમજી વિચારીને જવાબ લખવો પડશે. ચારે ચારનો અર્થ સરખો છે, પણ ઉપયોગમાં થોડો થોડો ફેર પડે છે અને એટલે તમારે જવાબ લખવા ધ્યાનમાં રાખવો પડશે. જોઈએ આપણે, તમે પહેલા વાક્યમાં શું જવાબ મને સજેસ્ટ કરો છો અથવા શું તમે મૂકી શકો છો. મારી સાથે વિચારજો અને પછી જવાબ કહેજો મને અથવા લખજો. મહેશ રેન ટુ ધ રેલવે સ્ટેશન, ખાલી જગ્યા કેચ ધ ટ્રેન. આ તમે જોઈ શકો છો, ખાલી જગ્યા પછી સીધું ક્રિયાપદ આપ્યું છે કેચ. હવે જો તમે વાક્ય રચના યાદ રાખી હોય તો તમે આનો જવાબ સરળતાથી લખી શકશો. કરી શકો છો નક્કી કયો જવાબ આવે. તો આપણે આ ખાલી જગ્યામાં ઇન ઓર્ડર ટુ મૂકી શકીએ છીએ. એટલે જવાબ આવો થાય, મહેશ રેન ટુ ધ રેલવે સ્ટેશન ઇન ઓર્ડર ટુ કેચ ધ ટ્રેન. અહીંયા વીથે વ્યૂ ટુ મૂકાશે નહીં કે સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ પણ મૂકાશે નહીં, કારણ કે ખાલી ગયા પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે. પરંતુ બીજું વાક્ય જુઓ, જીમી બોરોડ સમ મની ફ્રોમ હિઝ અંકલ ડેશ ઓપનિંગ અ કાર્ટૂન કંપની. તો અહીંયા ખાલી જગ્યા પછીનો જે શબ્દ તમે જુઓ, ઓપનિંગ શબ્દ આપેલો છે અને ઓપનિંગમાં ઓપન ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડેલું છે. એના પરથી આપણે જવાબ નક્કી કરી શકીશું કે વિથ એ વ્યૂ ટુ જ જવાબ આવશે. એમાં ઇન ઓર્ડર ટુ મૂકી શકાશે નહીં કે સો ધેટ મૂકી શકાશે નહીં કે ઇન ઓર્ડર ધેટ પણ મૂકી શકાશે નહીં. તો મિત્રો, આ પ્રકારની જો એક્સરસાઇઝ તમે પૂછી હોય તો થોડી સરળ છે. ફક્ત આપેલી ખાલી ગયા પછીના શબ્દને તમારે જોવાનો છે અને એને આધારે તમે એનો જવાબ નક્કી કરી શકો એમ છો. જોઈએ ત્રીજું વાક્ય, વી શુડ ગ્રો મોર ટ્રીસ ડેશ વી કેન સ્ટોપ સોઇલ ઇરોશન. તો ડેશ પછી કરતા આપેલો છે વી, અને એ આપણે ત્રીજા અને ચોથા કન્જક્શન વખતે વાક્ય રચનામાં મૂકેલા હતા એ જોયું હતું આપણે. એટલે આપણે અહીંયા સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ મૂકી શકીશું. એટલે આપણો જવાબ આવો બનશે, વી શુડ ગ્રો મોર ટ્રીઝ ઇન ઓર્ડર ધેટ વી કેન સ્ટોપ સોઇલ ઇરોશન. અથવા તમે સો ધેટ પણ મૂકી શકો છો. મિત્રો, આ પ્રકારની એક્સરસાઇઝ તમારા માટે ઘણી સરળ રહેશે. મેં અગાઉ કહ્યું તેમ મહાવરો મહત્ત્વનો છે. આ પ્રકારની એક્સરસાઇઝ શોધીને વધારે વાક્યોના જવાબ લખીને તમે શીખતા રહેશો તો જવાબ લખવામાં તમને તકલીફ નહીં પડે અને તમે સરળતાથી જવાબ લખી શકશો. મિત્રો, બાકીના બે વાક્યો પણ તમે આ વિડીયો પૂરો થયા પછી જવાબ લખી શકો છો અને એને યાદ રાખી શકો છો. મિત્રો, આ નવી સ્ટાઇલમાં તમે જુઓ છો, મેં એક બીજી એક્સરસાઇઝ આપી છે,
સૂચના છે મેચ ધ પાર્ટ્સ ઓફ ધ સેન્ટેન્સીસ. એમાં એ અને બી એમ બે ભાગ આપેલા છે. એમાં વાક્યને તોડી અને વાક્યના બે અલગ અલગ ભાગ મૂકેલા છે. મિત્રો, તમે ગ્રામરની દ્રષ્ટિએ વિચારો અને વાક્યની દ્રષ્ટિએ વિચારશો તો તમે કોઈપણ ભાગને કોઈપણ ભાગ સાથે જોડી શકશો અને વાક્ય સાચું ગણાશે. પણ આ એક્સરસાઇઝમાં આપણે થોડો તર્ક વાપરવાનો છે અને એના મિનિંગ સાથે મતલબ રાખીને આપણે વાક્યને સાચું બનાવવાનું છે. એટલે જોઈએ તો આ વાક્યના આ પ્રમાણે જવાબ થશે. પહેલું છે રુદ્ર વર્કડ વેરી હાર્ડ, તો એનો જવાબ થશે ઇન ઓર્ડર ધેટ હી કુડ પાસ જીપીએસસી એક્ઝામ. બીજું છે માયા હેઝ બોટ અ ન્યૂ બાયસિકલ, તો એના જવાબમાં આવશે સો દેટ માફ કરજો, ઇન ઓર્ડર ટુ રીચ ધ સ્કૂલ ઇન ટાઈમ. ત્રીજું છે કૃણાલી બોટ અ ડોલ, જવાબમાં આવશે ઇન ઓર્ડર ટુ ગીવ હર નીસ એઝ ગિફ્ટ. ચોથું આઈ વિલ ગો ટુ ધ થિયેટર ટુડે સો દેટ આઈ વિલ વોચ ધ ફિલ્મ. પાંચમું તન્મય ડ્રો ધ કાર વેરી ફાસ્ટ સો દેટ he could reach the office early. છઠ્ઠું આરલ did a lot of practice of shooting, જવાબમાં આવશે in order to win the gold medal. અને છેલ્લું છે સ્નેહા has saved more money, જવાબમાં આવશે with a view to buying a new house. તો મિત્રો, આમાં થોડુંક લોજિક વાપરીને વાક્યના અર્થ સાથે મેળ ખાય એ પ્રમાણે જવાબ લખવાના રહે છે. એ ખાસ ધ્યાનમાં રાખજો. નવી સ્લાઇડમાં મેં એક નવી એક્સરસાઇઝ મૂકી છે. સૂચના છે કમ્પ્લીટ ઈચ સેન્ટન્સ યુઝિંગ ધ કન્જક્શન્સ ઓફ પર્પઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અહીં આપણને પાઠ બીની જગ્યાએ ઉપર કૌંસમાં થોડા શબ્દો આપેલા છે, શબ્દ સમૂહો આપેલા છે. એનો ઉપયોગ કરીને આપણે એની સાથે કોઈ પણ એક કન્જક્શન જોડીને આ વાક્ય પૂરા કરવાના છે. અહીં પણ તમે વ્યાકરણની દ્રષ્ટિએ વિચારો તો ગમે તે રીતે જવાબ લખી શકાય, પણ તર્કની દ્રષ્ટિએ વિચારીને અર્થની દ્રષ્ટિએ વિચારીને જવાબ લખીએ તો એ વધારે સાચા ગણાય અને એ આપણે ધ્યાનમાં રાખવું પડશે. જો પહેલું વાક્ય છે ક્રિસ હેઝ બોરોવ સમ મની, તો એના જવાબમાં આવશે બાય અ ન્યૂ મોબાઈલ. હવે આપણે એમાં એક સંયોજક પણ ઉમેરવાનું છે, તો આપણે આવો જવાબ લખી શકીશું ક્રિસ હેઝ બોરોવ સમ મની ઇન ઓર્ડર ટુ બાય અ ન્યૂ મોબાઈલ. મેં ઇન ઓર્ડર ટુ પસંદ કર્યું એનો મતલબ એ નથી કે એ જ કન્જક્શન સાચું છે. તમે એની જગ્યાએ બીજું કોઈ પણ સંયોજક મૂકીને જવાબ લખી શકો છો. વિથ અ વ્યૂ ટુ બાઇંગ અ ન્યૂ મોબાઈલ એવો જવાબ પણ સાચો બની જાય. બીજું વાક્ય મિસ્ટર પરમાર ઇઝ ગોઈંગ ટુ વેર અ શૂટ. એમાં સુટેબલ જવાબ છે એટેન્ડ અ વેડિંગ. ફરી એકવાર આપણે એમાં સંયોજક ઉમેરીશું, જવાબ પૂરો કરીશું. મિસ્ટર પરમાર ઇઝ ગોઈંગ ટુ વેર અ શૂટ ઇન ઓર્ડર ધેટ હી કેન એટેન્ડ અ વેડિંગ. ઓકે. ત્રીજું ધવલ સમટાઈમ્સ ટેક્સ અ પિલ. જવાબ છે ગેટ રિલીફ ફ્રોમ પેઇન. સંયોજક ઉમેરીને જવાબ બનશે ધવલ સમટાઈમ્સ ટેક્સ અ પિલ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ રિલીફ ફ્રોમ પેઇન. ચોથું સુનિતા વેન્ટ ટુ ધ બેંક ગેટ અ ન્યૂ ATM કાર્ડ. સંયોજક ઉમેરીને સુનિતા વેન્ટ ટુ ધ બેંક ઇન ઓર્ડર ટુ ગેટ અ ન્યૂ ATM કાર્ડ. એમાં જ જો સો ડેટ મૂકવું હોય તો આ પ્રમાણે જવાબ બને સુનિતા વેન્ટ ટુ ધ બેંક સો દેટ સી કુડ ગેટ અ ન્યૂ ATM કાર્ડ. અને છેલ્લું એફી ટર્ન ઓન અ ટીવી. એના જવાબમાં આવશે વોચ અ હોમ લર્નિંગ વિડીયો ઓન યુટ્યુબ. કોઈ પણ સંયોજક ઉમેરો, જવાબ વિચારો, જવાબ લખજો મિત્રો. એક જવાબ તમને કહી દઉં એફી ટર્ન ઓન અ ટીવી ઇન ઓર્ડર ટુ
વોચ અ હોમ લર્નિંગ વિડીયો ઓન યુટ્યુબ. તો મિત્રો આ પ્રમાણે આ એક્સરસાઇઝની પણ તમે પ્રેક્ટિસ કરો, જવાબ લખવામાં સરળતા પડી શકે છે. નવી એક એક્સરસાઇઝ, કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ બાય યુઝિંગ ધ લેંગ્વેજ ફંક્શન ઇનટુ બ્રેકેટ એક્સપ્રેસિંગ પર્પઝ. તમને આ પ્રમાણે દરેક ફંક્શનની એક્સરસાઇઝ પૂછાઈ શકે છે. અત્યારે ફક્ત પર્પઝ બતાવતા, ફંક્શન્સ બતાવતા સંયોજકોનો આપણે ઉપયોગ કરવાનો છે. જો પહેલું વાક્ય, અહીંયા આપણને કોઈ આધાર આપ્યો નથી, આપણે પોતાનો હેતુ વિચારવાનો છે આપેલા કર્તા માટે અને કોઈપણ સંયોજક વાપરીને વાક્યને પૂરું કરવાનું છે. પહેલું છે નિસર્ગ રીડ્સ ઇંગ્લિશ ન્યૂઝપેપર. તો ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચવાનો હેતુ શું હોય શકે આપણે મનમાં વિચારવાનો અને એ વિચારી અને વાક્ય પૂરું કરવાનું છે. તો આ પ્રમાણે જવાબ લખી શકાય. નિસર્ગ રીડ્સ ઇંગ્લિશ ન્યૂઝપેપર in order to increase his general knowledge. બીજું, my brother wakes up early in the morning. જવાબ આ પ્રમાણે લખી શકાય. my brother wakes up early in the morning with a view to having good exercises. ત્રીજું, Matthew is going on a diet. જવાબ, Matthew is going on a diet so that he can keep himself fit. ચોથું, the government implemented this new law. જવાબ, the government implemented this new law in order to keep the people safe. છેલ્લું, સાક્ષી વેન્ટ ટુ પુણે. જવાબ, સાક્ષી વેન્ટ ટુ પુણે વિથ અ વ્યૂ ટુ જોઇનિંગ હર ન્યૂ જોબ. તો મિત્રો આ પ્રમાણે આપણી કલ્પના પ્રમાણે હેતુ વિચારી, સંયોજક ઉમેરી અને આપણે આ પ્રકારની એક્સરસાઇઝના જવાબો લખી શકીએ છીએ. ફરી એકવાર સૂચના આપું છું, પ્રેક્ટિસ કરજો તો તમને આ પ્રકારની એક્સરસાઇઝના જવાબો લખતા આવડશે. મિત્રો આગળ વધીએ. આ યુનિટમાંથી 3 શોર્ટ નોટ પૂછી શકાય એમ છે. 3 શોર્ટ નોટ્સ કેન બી આસ્ક્ડ એન્ડ સો યુ શુડ પ્રિપેર ધેમ 3. 1, વોટર ધ એલિક્સિર ઓફ લાઈફ. 2, ધ પ્રોબ્લેમ ઓફ સોઇલ ઇરોઝન ઇન ઇન્ડિયા. અને 3, ડીપ ઇરિગેશન. હવે આ શોર્ટ નોટ કેવી રીતે તૈયાર કરી શકાય એના માટે મેં કેટલીક ટિપ્સ તૈયાર કરી છે એ આપણે જોઈએ. વી વિલ સ્ટડી વન શોર્ટ નોટ એન્ડ હાઉ ટુ પ્રિપેર ઇટ. સૌથી પહેલાં શીખીશું હાઉ ટુ પ્રિપેર ઇટ. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? રીડ ધ ટાઇટલ ઓફ ધ શોર્ટ નોટ એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી. ટૂંક નોટ માટે આપેલા મથાળાને, વિષયને ધ્યાનથી વાંચવાનું અને સમજવાનો પ્રયત્ન કરવાનો. પાઠ વોટર વિશે છે પણ ટૂંક નોટ ડીપ ઇરિગેશન લખવાની હોય, તમે વોટરની વાત ઓછી આવે અને ડીપ ઇરિગેશન વધારે લખવાનું થાય, એ તમારે ધ્યાનમાં રાખવું પડે. બીજી ટીપ છે થિંક ટુ રાઇટ ધ શોર્ટ નોટ ઇન ગુજરાતી ફર્સ્ટ. અંગ્રેજીમાં વિચારવામાં અને લખવામાં આપણે એટલા બધા પાવરફુલ નથી અને એટલે ગુજરાતીમાં વિચારવામાં અને ગુજરાતીમાં લખવામાં આપણી ફાવટ છે. એટલે તમને સલાહ આપું છું કે સૌથી પહેલાં ગુજરાતીમાં જ ટૂંક નોટ લખવાનું વિચારો અને મગજમાં વિચારો પણ ગુજરાતીમાં જ ચાલુ કરો. ત્રીજું, રીડ ઓલ ધ પોઈન્ટ્સ ઓર ક્વેશ્ચન્સ ગિવન એન્ડ થિંક ઓવર ધેમ. ટૂંક નોટ લખવા માટે જે કંઈ મુદ્દાઓ તમને આપેલા હોય કે પ્રશ્નો આપેલા હોય સપોર્ટિવ, એને તમે ધ્યાનથી વાંચો, સમજો અને દરેક મુદ્દા કે દરેક પ્રશ્ન વિશે 2, 3, 4 કે જેટલા વિચારો તમને આવે અને જવાબ કે વાક્યો વિચારી રાખો. ચોથું, કલેક્ટ આઈડિયાઝ એન્ડ થોટ્સ રિગાર્ડિંગ ધ શોર્ટ નોટ સબ્જેક્ટ ફ્રોમ ધ ટેક્સ્ટ ઓર ફ્રોમ ધ મેમરી. પોઈન્ટ તમે જોયા, પ્રશ્નો જોયા, વિચાર્યું. તમે જ્યારે પાઠ ભણ્યા તો એ પાઠની તમે જેટલી સ્મૃતિ તમારા મનમાં હોય, જે કંઈ તમને યાદ હોય, એને એ મુદ્દાઓને અને આ વિષયના મુદ્દાઓને મનમાં
સંકલન કરો, ભેગા કરો અને ગોઠવવાનો પ્રયત્ન ચાલુ કરો. પાઠની સ્મૃતિને આધારે ટૂંકનોટના વિષય સંબંધી મુદ્દા મનમાં, જો મનમાં ના ફાવે તો રફ લખીને ભેગા કરો. ત્યાર પછી સ્ટાર્ટ રાઇટિંગ વિથ ધ પોઈન્ટ્સ આન્સર યુ હેવ કલેક્ટેડ. તમે મનમાં જે વિચારો કર્યા લખવાનું ચાલુ કરો. યુ કેન ડૂ રફ વર્ક એટ ધ લાસ્ટ પેજ. આવું કરવા માટે લખવાની જરૂર પડી તો તમે પુરવણીના છેલ્લા પાન પર ઉપર મથાળું મારી દો, રફ વર્ક, અને પછી ત્યાં રફ કામ કરો. એક વાક્ય લખો, ચેકો, વાક્યને ગોઠવો બરાબર. અચ્છા, એ પ્રમાણે કામ કરી શકાય. કરેક્ટ ધ મિસ્ટેક્સ અબાઉટ સેન્ટન્સ પેટર્ન્સ એન્ડ ગ્રામર ઇફ ફાઉન્ડ. લખ્યા પછી એ તમારું કાચું કામ છે. લખ્યા પછી એને ફરી વાંચો, લાગે છે કે આ વાક્યમાં આ વાક્ય રીતના બરાબર નથી, એમાં આ શબ્દને આગળ લઈ જવાનું છે અને પાછળ લઈ જવાનું છે, આ ભૂલ છે, આ વ્યાકરણની ભૂલ લાગે છે, સુધારો. તમને જે રીતે યોગ્ય લાગે તે ભૂલો લાગે સુધારતા જાઓ. ફરી લખવાનું થાય તો ફરી પણ લખો, રફ જગ્યાએ જ. સાતમું છે રાઇટ ધ ફાઇનલ આન્સર વિથ પેરેગ્રાફ ઇફ નીડેડ. અને આ પ્રમાણે તમે મહાવરો કરશો, કસરત કરશો, કાર્ય કરશો તો એક અંતિમ જવાબ તૈયાર થશે. અને આ અંતિમ અને ફાઇનલ જવાબ તમને સંતોષ થાય એટલે એને ફકરા પાડીને જરૂર પડે તો ફકરા સહિત એને યોગ્ય જગ્યાએ જ્યાં લખવાનું છે ત્યાં લખવાની શરૂઆત કરો અથવા લખી લો. અને છેલ્લો પોઈન્ટ છે રાઇટ ડાઉન ધ ફાઇનલ શોર્ટ નોટ ઇન ઇંગ્લિશ એઝ પર યોર એબિલિટી. અને આજે ગુજરાતીમાં તમે આ રફ કામ કરીને આખી શોર્ટ નોટ તૈયાર કરી, ટૂંક નોટ તૈયાર કરી અને તમને જે રીતે આવડે તે અંગ્રેજીમાં ફેરવાનો પ્રયત્ન કરો. ડાયરેક્ટ અંગ્રેજીમાં લખવું થોડું અઘરું છે. મેં જે ટિપ્સ આપી એ પ્રમાણે ગુજરાતીમાં લખતા જાઓ અને છેલ્લે અંગ્રેજી પર આવો તો કદાચ તમે વધારે સારી ટૂંક નોટ તૈયાર કરી શકશો એવી મને આશા છે. અને આ પ્રમાણે તમે આગળ વધશો તો ટૂંક નોટ તૈયાર કરવામાં અને તૈયાર કરીને લખવામાં તમને કોઈ તકલીફ પડશે નહીં. મિત્રો, એક બે મુદ્દા આગળ પણ છે. રાઇટ ડાઉન ધ ફાઇનલ શોર્ટ નોટ ઇન ધ પ્રોપર પ્લેસ ઇન ધ સપ્લિમેન્ટરી. અને પછી રફ પેજને છોડી તમે ત્યાં જે કંઈ મટીરિયલ તૈયાર કર્યું છે એ આખું શોર્ટ નોટ તમે લઈને પુરવણીમાં એને યોગ્ય સ્થાન પર લખી નાખો સરસ અક્ષરોથી, એટલે તમારી ટૂંક નોટ તૈયાર. અને છેલ્લી પણ એક મહત્ત્વની સૂચના છે, નેવર ટ્રાય ટુ ક્રેમ એની શોર્ટ નોટ. શોર્ટ નોટ શીખવાનું ચાલુ કર્યું, મેં કહ્યું કે યુનિટ 1માંથી 3 શોર્ટ નોટ પૂછાઈ શકાય એમ છે. તો માનો કે 10 યુનિટ હોય અને 10માંથી 3 શોર્ટ નોટ પૂછી શકાય એમ હોય તો આખી 30 શોર્ટ નોટ તૈયાર કરવાની થાય. અને 30 શોર્ટ નોટ એટલે કેટલી બધી થાય, કેટલું બધું ગોખવું પડે. એટલે આ જે ગોખવાનો જે ખ્યાલ હતો એ જૂનો થઈ ગયો છે, અથવા તમારે કરી નાખવો જોઈએ. એટલે ત્યાં લખ્યું છે નેવર ટ્રાય ટુ ક્રેમ એની શોર્ટ નોટ. શોર્ટ નોટ એ ગોખવાનો વિષય નથી. ટ્રાય ટુ રાઇટ ધીસ વે ઓન યોર ઓવન શોર્ટ નોટ ઇન યોર ઓવન વર્ડ્સ. મેં શીખવાડ્યું આગળ મુદ્દા આપ્યા 9 મુદ્દા, એ પ્રમાણે તમારે તમારી પોતાની શોર્ટ લખવાનો પ્રયત્ન કરવાનો છે. ઇટ મે બ્રિંગ મોર માર્ક્સ. તમે ગોખીને નાખેલી હશે 2-4 વાક્યો બીજે ક્યાંકથી મેં તૈયાર કર્યા છે, એના બેઠા લખશો. તપાસનાને પરીક્ષાને ખબર પડી છે કે આ ગોખેલા વાક્યો છે, પણ તમે તમારી જાતે તૈયાર કરીને લખ્યા હશે તો એની એક અલગ છાપ પડશે અને આ તમને વધારે માર્ક અપાવી શકે છે. અને એટલે આને મૌલિક રચના કહેવાય. ગોખી નાખેલી શોર્ટ નોટ તમે એવી આખી લખી નાખો, શબ્દ સહ લખી નાખો, તેમાં તમારું કશું નથી. પણ તમે તમારી રીતે તૈયાર કરેલી શોર્ટ નોટ લખો, એમાં ભલે 2-4 વાક્ય ખોટા, 2 શબ્દો ખોટા હોય, પણ એ તમારું પોતાનું સર્જન છે. અને એને મૌલિક શોર્ટ નોટ, મૌલિક જવાબ કહેવાય અને એ તમને વધારે માર્ક્સ અપાવી શકે છે. મિત્રો, આટલા 10 મુદ્દા યાદ રાખશો તો તમે સરસ રીતે શોર્ટ નોટ લખી શકશો. આપણે એક ઉદાહરણ પણ જોઈશું, એક્ઝામ્પલ ઓફ એ શોર્ટ નોટ. અને મેં વિષય પસંદ કર્યો છે વોટર ધ ટ્રુ એલિક્ઝર ઓફ લાઈફ. અને આ શોર્ટ નોટ તૈયાર કરવા માટે મેં સપોર્ટિવ ક્વેશ્ચન્સ આપ્યા છે 4. પહેલો પ્રશ્ન છે વાય ઇઝ વોટર ધ ટ્રુ એલિક્ઝર ઓફ લાઈફ. તમે આના જવાબ વિચારો, કન્ટેન્ટને પાઠ શીખ્યા અને યાદ કરો. લગભગ પહેલા પેરેગ્રાફમાં આના જવાબ આવતા હતા. એને આધારે તમે મનમાં વિચારતા થાવ. આગળ મેં ટિપ્સ આપી, સૂચનાઓ આપી, એ પ્રમાણે કામ કરતા થાવ. આ પ્રશ્નનો જવાબ વિચારો,
મનમાં ગોઠવો, મનમાં ના આવડે લખવાનું ચાલુ કરો. બીજો પ્રશ્ન છે, હાઉ આર ધ રેઇનફેડ ટેન્ક્સ યુઝફુલ ઇન એગ્રીકલ્ચર? પાણીનો ઉપયોગ એગ્રીકલ્ચરમાં થાય છે. રેઇનફેડ ટેન્ક્સની પણ વાત આવી હતી પાઠમાં. એ બધા વાક્યોને વિચારો, પેરેગ્રાફમાં વિચારો, એને જવાબ તૈયાર કરો, એક અલગ ફકરો બનાવવાનો પ્રયત્ન કરો. ઓકે. ત્રીજો પ્રશ્ન છે, હાઉ મચ વોટર ડુ એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ કન્ટેન્સ? તમને યાદ હોય તો રીડ વનના લગભગ છેલ્લા પેરેગ્રાફમાં આની થોડી વાતો આવતી હતી. ફિઝિયોલોજિકલ જે પ્રમાણ છે પાણીનું માણસની બોડીમાં અને એનિમલ્સની બોડીમાં અને પ્લાન્ટ્સમાં અને ટ્રીસમાં, એની થોડી વાત આવતી હતી. એ તમે યાદ કરો અને એને આધારે તમે કેટલાક મુદ્દા કે આ પ્રશ્નનો જવાબ તૈયાર કરી અને શોર્ટ નોટ તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકાય છે. છેલ્લો પ્રશ્ન છે, વોટ ઇઝ નેસેસરી ફોર ધ લાઈફ એન્ડ ગ્રોથ ઓફ પ્લાન્ટ્સ એન્ડ ટ્રીઝ? લાઈફ અહીંયા જે શબ્દ વાપર્યો છે એ આપણા માટે, આપણી લાઈફની વાત છે અથવા સજીવોના લાઈફની વાત છે. વોટ ઇઝ નેસેસરી ફોર ધ લાઈફ એન્ડ ગ્રોથ ઓફ પ્લાન્ટ્સ એન્ડ ટ્રીઝ? જો આપણી લાઈફ અને પ્લાન્ટ્સ એન્ડ ટ્રીની વાત છે તો એના માટે શું જરૂર છે? પાણીની જરૂર છે, કેટલી જરૂર છે? એ બધા જવાબો વિચારવાના છે અને બધા મુદ્દા એકત્ર કરી અને શોર્ટ નોટ લખવાનો પ્રયત્ન કરવો છે. મેં આગળ જે ટિપ્સ આપી, તમે એ બધી ટિપ્સ જો અત્યારે યાદ રહી ના શકે તો આ વિડીયો પૂરા થયા પછી પોઝ કરીને બધા મુદ્દા કોઈ નોટમાં ઉતારી અને વારાફરતી એને યાદ રાખીને તમે પણ આખી તૈયારી કરી શકો છો. તો આ બધા આ જે પ્રશ્નો આપેલા છે, સપોર્ટિવ ક્વેશ્ચન્સ, એને આધારે મેં શોર્ટ નોટ તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો છે. હું તને બતાવી રહ્યો છું. પહેલાં 2 પ્રશ્નોને આધારે મેં આવા કેટલાક વાક્યો પસંદ કર્યા છે, લખ્યા છે. જુઓ, પ્રશ્ન ફરી બતાવું તમને હું. વાય ઇઝ વોટર ટ્રુ એલિક્ઝર ઓફ લાઈફ? તો વોટર ઇઝ ધ ટ્રુ એલિક્ઝર ઓફ લાઈફ, એક બેઝિક વાક્ય. તો વાય? તો કે ઇટ ઇઝ ધ બેઝિક નેસેસિટી ઓફ લાઈફ. આ સિવાય ઇટ ઇઝ ધ મોસ્ટ પોટેન્ટ, નીડફુલ એન્ડ વન્ડરફુલ થિંગ ઓન ધ અર્થ. તો આઈ થિંક પહેલા પ્રશ્નના જવાબમાં આ 2-3 વાક્યો જે મેં કલેક્ટ કર્યા છે એ યોગ્ય છે. એવું નથી કે આ મેં જે વાક્યો લખ્યા એ જ સાચા છે. મેં હમણાં અગાઉ વાત કરી કે શોર્ટ નોટ તમારી મોબલી પણ બની શકે છે. તમે આ વાક્યોને જુદી પણ લખી શકો છો, રજૂ કરી શકો છો, એ તમારી પોતાની શોર્ટ નોટ તૈયાર કરી શકો છો. ઓકે, ફરી એકવાર પ્રશ્નો પર નજર મારીએ. બીજો ક્વેશ્ચન છે, હાઉ આર ધ રેઇનફેડ ટેન્ક્સ યુઝફુલ ઇન એગ્રીકલ્ચર? તો ટેન્કની વાત આ પેરેગ્રાફમાં આવતી નથી, બીજા પેરેગ્રાફમાં મેં લીધી હશે, પણ અહીંયા મેં બીજા વાક્યો કલેક્ટ કર્યા છે શોર્ટ નોટને અનુકૂળ એવા. જુઓ, એવરી લાઈવ ક્રિએચર નીડ્સ એન્ડ કાન્ટ લીવ વિધાઉટ ઇટ. પાણીનું મહત્ત્વ સમજાવવા માટે પહેલા પ્રશ્નના જવાબમાં કદાચ એવરી પ્લાન્ટ્સ એન્ડ ટ્રીઝ આર ઓલ્સો ડિપેન્ડેબલ ઓન ઇટ. ઇટ પ્લેઝ અ મેજર રોલ ઇન એગ્રીકલ્ચર. જો એગ્રીકલ્ચરની વાત આવી, બીજા પ્રશ્ન જવાબ આવ્યો. ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ઇન ફોર્મિંગ ફર્ટાઇલ લેન્ડ્સ વિથ ધ સિલ્ટ ઇટ કેરીઝ વિથ ઇટ ઇન રિવર્સ. પ્રશ્નમાં નથી પણ પાણીનું મહત્ત્વ સમજાવી રહ્યા છે એવા વાક્યો જો આપણને યાદ આવી ગયા તો એ પણ અંદર ઉમેરી શકાય, કારણ કે એ પાઠના વાક્યો છે, પાઠના શબ્દો છે. ઓકે, તો એક પેરેગ્રાફ આ શોર્ટ નોટ માટે મેં આ પ્રમાણે તૈયાર કર્યો છે. તમે પણ તમારી જાતે આ પ્રમાણે એક પેરેગ્રાફ તૈયાર કરી શકો છો. બાકીના જે 2 પ્રશ્નો હતા એના જવાબ સ્વરૂપે બીજા થોડા વાક્યો મેં ભેગા કર્યા છે. આ પ્રમાણે શોર્ટ નોટનો બીજો ભાગ તૈયાર કર્યો છે. વોટર થ્રુ રેઇનફેડ ટેન્ક્સ એડ્સ મચ ટુ ધ બ્યુટી ઓફ ધ કન્ટ્રી સાઇડ. જો પાઠમાં આવ્યું તમે યાદ કરો. ઇટ ક્રિએટ્સ ગ્રીનરી. જો મેં નાના વાક્યો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. પાઠમાં તો ઘણા લાંબા વાક્યો હતા, ઘણી જગ્યાએ અલ્પવિરામ આવતા હતા, થોડા શબ્દો પણ અઘરા આવતા હતા. મેં એને મારી સરળ ભાષામાં લખવાનો પ્રયત્ન કર્યો છે. તમારે પણ આવું જ કરવાનું છે. ઇટ ચેન્જીસ ડિફરન્ટ કલર્સ સક્સેસિવલી. ઇટ્સ ફ્લુઇડ ઇઝ એન એસેન્શિયલ પાર્ટ ઇન ઓલ સાયકોલોજીકલ એક્ટિવિટીઝ. જો ચોથો પ્રશ્ન તમે યાદ કરો, એને આધારે આ શોર્ટ નોટ બનાવવાનો પ્રયત્ન કરજો. વોટ ઇઝ નેસેસરી ફોર ધ લાઈફ એન્ડ ગ્રોથ ઓફ પ્લાન્ટ્સ એન્ડ ટ્રીઝ? તો આ પ્રશ્નના જવાબ તરીકે મેં આમાં કેટલાક મુદ્દા સમાવ્યા છે.
અને આ પ્રમાણે શોર્ટ નોટ તૈયાર થઈ રહી છે. Thus, although water seems the commonest of all liquids, it is the most uncommon of liquids. અને છેલ્લે પાઠમાં પણ છેલ્લા પેરેગ્રાફમાં આવતું હતું એ વાક્યો એ શબ્દોમાં લઈ અને શોર્ટ નોટને પૂરી કરી છે. It is the most uncommon of liquids with amazing properties which are responsible for its unique power of maintaining animal and plant life. અહીંયા તમે આખી શોર્ટ નોટ જુઓ તો ક્યાંય કોઈ વાક્યની મેં કોપી કરી હોય કે બેઠું લીધું હોય કે ગોખ્યું હોય એવું તમને લાગશે નહીં. મેં મારી પોતાની રીતે બધા વાક્યો તૈયાર કર્યા છે અને શોર્ટ નોટને બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો તમે પણ આ મારી ટિપ્સ ધ્યાનમાં રાખીને શોર્ટ નોટ બનાવી શકો છો. મિત્રો આ સેશનમાં મારે તમને આટલું કહેવું હતું. આભાર. નમસ્કાર. થેન્ક યુ.